નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ 2/3/2024ના રોજ જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીની જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રત્યેક પ્રશ્નના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો, જેના કુલ 5 માર્ક્સ। એમાં પહેલું, અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે? તો જવાબ આવશે વિકલ્પ બી, મૌખિક શિક્ષણ। બીજું, અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, ગામઠી અથવા પંડ્યાની અથવા તો ધૂળિયાની શાળા। ત્રીજું, ભારતમાં સર્વપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે વિકલ્પ એ, વિલિયમ કેરેએ। ચોથું, કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપી હતી? તો જવાબ આવશે વિકલ્પ બી, એલેક્ઝાન્ડર ડફ। પાંચમું, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? તો જવાબ આવશે વિકલ્પ એ, અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રિમતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 2। યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ 5 માર્ક્સ। એમાં પહેલો સવાલ, અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં ખાલી જગ્યાનો નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભી થયો? તો જવાબ આવશે બુદ્ધિવાદીઓ। બીજું, રાષ્ટ્રના વિકાસમાં ખાલી જગ્યાનો ફાળો અવિસ્મરણીય હતો? તો જવાબ આવશે વર્તમાનપત્રો। ત્રીજું, વાઇસરોય રિપને પસાર કરેલા ખાલી જગ્યા બિલનો અંગ્રેજોએ સખત વિરોધ કર્યો હતો? તો જવાબ આવશે ઇલ્બર્ટ। ચોથું, ખાલી જગ્યા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પહેલા પ્રમુખ હતા? તો વ્યોમેશચંદ્ર બેનર્જી। પાંચમું, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ જંપીશ, આ વિધાન ખાલી જગ્યાએ કહ્યું હતું? તો જવાબ આવશે લોકમાન્ય ટિળકે। પ્રશ્ન નંબર 3। નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલું, માંગરોળના મહારાજા સૂરજમલજીએ ભુજમાં કલાશાળા સ્થાપી હતી? તો જવાબ આવશે ખોટું। બીજું, વડોદરાના કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો? તો જવાબ આવશે ખરું। ત્રીજું, ભીમબેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય કલાનો પ્રથમ પુરાવો છે? તો જવાબ આવશે ખરું। ચોથું, અજંતા અને ઇલોરાની ગુફાઓ ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામી હતી? તો ખોટું। કલાના વિકાસ માટે ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ મહત્વનું સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે ખરું। મિત્રો, તારીખ 2/3/2024ના રોજની ધોરણ 8ની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર 2/3/2024ના રોજ મુકાઈ જશે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક એટલે કે આ વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। વોટ્સઅપ નંબર તમને આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 4। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, જેના કુલ 5 માર્ક્સ। એમાં પહેલું, જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો? તો 8 જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો। બીજું, ભારત દેશ ક્યારે આઝાદ થયો? તો ભારત દેશ 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયો। ત્રીજું, ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી? તો ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી। ચોથું, પંડિત જવાહરલાલ નહેરુએ કઈ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું? તો સંયુક્ત સૌરાષ્ટ્રની રચના અને તેમાં ભાવનગર રાજ્યના વિલીનીકરણની ઘટનાને પંડિત જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું। સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને કઈ અપીલ કરી? સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવાની સંમતિ આપે। પ્રશ્ન નંબર 5। નીચેના કલાકારનો પરિચય આપો, જેના કુલ 5 માર્ક્સ। એમાં પહેલું, રાજા રવિ વર્મા। રાજા રવિ વર્માનો જન્મ ઈસવીસન 1848માં કેરળ રાજ્યના કિલીમુનર ગામના રાજવી કુટુંબમાં થયો હતો, તેથી તેઓ રાજા રવિ વર્મા તરીકે જાણીતા બન્યા। તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી। રાજા રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ,
થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાનો ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. તેમના ચિત્ર વાસ્તવદર્શી છે. વ્યક્તિચિત્રો બનાવવામાં તેઓ પાવરદા હતા. તેમના ચિત્રોમાં ભાવને બદલે દૈનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું. પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિવર્માએ તૈયાર કરેલા તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા છે. તેમના ચિત્રમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શંકુતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય છે. રાજા રવિવર્માએ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. અહીં છપાતા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્ર ખરીદી શકતા. વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગર રાજાએ રાજા રવિવર્માને આમંત્રણ આપી તેમની પાસે રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો પણ તૈયાર કરાવ્યા હતા. તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહસિંહરાવ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબાર ગૃહમાં સચવાયેલા છે. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કૈસરે હિંદનો ખિતાબ આપી તેમનું બહુમાન કર્યું હતું. રાજા રવિવર્મા કલા ક્ષેત્રના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિરૂપ કલાકાર હતા. રાજા રવિવર્મા ઈસવીસન 1906માં અવસાન પામ્યા હતા. દોસ્તો, ફરી મળીશું આપણે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો જરૂરથી આ ઓરિજિનલ પ્રશ્ન બેંકનો વિડીયો અને PDF બંને મેળવી લેજો, જેથી કરીને તમે આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો.